हेलो फ्रेंड्स, आज ધોરણ 10 ની અંદર એક નવું ચેપ્ટર એટલે કે પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, જેમ આપણે શરૂઆત કરીએ છીએ એવી રીતે કે બોર્ડની એક્ઝામની અંદર 80 માર્કનું આપણું પેપર હોય. આ 80 માર્કના પેપરની અંદર 4 માર્કનું આ ચેપ્ટર પૂછાય છે. એટલે કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના પેપરની અંદર ટોટલ 4 માર્ક છે. તો તમે ડાયરેક્ટ પ્રશ્ન પૂછો, કઈ રીતે પૂછશે? 3 માર્કનો એક દાખલો, એક 3 માર્કનો દાખલો અને એક 1 માર્કનો હેતુલક્ષી પ્રશ્ન. અને હેતુલક્ષી પ્રશ્નમાં તમે જાણો છો ખરું ખોટું હોઈ શકે, એક વાક્યમાં નાનો એવો દાખલો હોઈ શકે, MCQ હોઈ શકે, ખાલી જગ્યા હોઈ શકે. આવા હેતુલક્ષી પ્રશ્નો આપણને જે પૂછાય છે એમાંથી કાંઈ પણ હોય, પણ 1 માર્કનું હશે. એટલે આપણે ઇન્ટ્રોડક્શન જે હું તમને ભણાવું આ ચેપ્ટરની અંદર એક લેક્ચરમાં આખું હું કહી દઈશ કે આ ચેપ્ટરની અંદર કેવા કેવા સૂત્રો આવે છે અને કોને કઈ રીતે આપણે ઓળખવાના છે. તો એ 1 માર્કમાં આપણને ઉપયોગી છે. તો જોઈએ, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની વાત છે એટલે આપણે વર્તુળ વિશે તો જાણીએ છીએ કે વર્તુળ કોને કહેવાય. આગળના ઘણા ચેપ્ટરોમાં આપણે વર્તુળની વ્યાખ્યાઓ ભણી ગયા કે સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી, આ જે સમતલનું કોઈ નિશ્ચિત બિંદુ, એનાથી અચળ ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને કહેવાય વર્તુળ. અને આમે તમે આકૃતિ જોવો એટલે તમને ખબર પડી જાય કે આવી આવી આકૃતિને વર્તુળ કહેવાય. પડી જાય કે ન પડી જાય? હા, અહીંયા 2 શબ્દો છે આપણી પાસે, એક છે વર્તુળનો પરિઘ અને એક છે વર્તુળનું ક્ષેત્રફળ. આ 2 વસ્તુ બોર્ડ ઉપર લખેલી એટલા માટે રાખી છે કે આ 2 વસ્તુ તમે ભણી ગયા છો. યાદ કરી લઈએ ફટાફટી કે કોને કહેવાય વર્તુળનો પરિઘ. વર્તુળ પરની એક વખતની મુસાફરીથી કપાતા અંતરને વર્તુળનો પરિઘ કહેવાય. વર્તુળ ઉપર તમે એક વખતની મુસાફરી કરો એને કહેવાય વર્તુળનો પરિઘ. તો જોઈ લઈએ વર્તુળનો પરિઘ. કે વર્તુળનો પરિઘ એટલે શું? કે વર્તુળ પરની એક વખતની મુસાફરીથી કપાતા અંતરને વર્તુળનો પરિઘ કહેવાય. એટલે એક વખતની મુસાફરી તમારે કેવી રીતે કરવાની કે આ વર્તુળ ઉપર ધારી લ્યો કે તમે આ બિંદુએથી દોડવાનું શરૂ કરો, તમારે વર્તુળ ઉપર જ મુસાફરી કરવાની છે, આડાવડું ક્યાંય ભાગી નથી જવાનું. તો વર્તુળ ઉપર તમે આ બિંદુથી અહીંથી દોડવાની શરૂઆત કરો અને દોડતા દોડતા ફરી પાછા અહીંયા પહોંચી જાઓ અને તમે જે અંતર કાપ્યું હતું એને કહેવાય વર્તુળનો પરિઘ. બાકી કોઈ પણ આકૃતિ હોય નાના સિવાયની, ચોરસ, લંબચોરસ, એમાં આવી મુસાફરી કરીએ ને એને આપણે પરિમિતિ કહીએ. એક વર્તુળ માટે જ સ્પેશિયલ શબ્દ છે પરિઘ. પરિમિતિથી ઓળખાય, એમાં કાંઈ વાંધો છે નહીં. અને આ વર્તુળનો પરિઘ કેટલો હોય એના માટેનું તમે સૂત્ર જાણો છો કે વર્તુળના પરિઘનું સૂત્ર હોય 2πr. તમે પૂછો આ 2 કોણ? 2 પાઈ. તો પાઈ આપણે સરળતા માટે અહીંયા પાઈની કિંમત કેવી લઈએ છીએ કે પાઈની આપણે 2 કિંમતો અહીંયા સરળતા ખાતર આવી લઈએ છીએ. કે એક તો પાઈની કિંમત આપણે ક્યારેક 22/7 નાના હતા ત્યારે આવી કિંમત લેતા, અને જો આપણને દાખલાની અંદર આપે તો આપણે પાઈની કિંમત લઈએ 3.14. તમે એ પણ જાણો છો કે આ પાઈ અસમય સંખ્યા છે. અસમય એટલે પોઈન્ટ પછી એના આંકડા. આપણે તો ગણતરીમાં 2 જ લઈએ પણ અસંખ્ય છે. આવું તમે 9મા ધોરણમાં પાઈ વિશે અભ્યાસ કરી ગયા. વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળ એ બંધ આકૃતિ છે. બંધ આકૃતિને ખબર પડે? એમાં ક્યાંય હવા ભરો ને તો નીકળે નહીં. જો આ બંધ છે બધી બાજુથી, અહીં વર્તુળ જો બધી બાજુથી બંધ છે, ક્યાંયથી લીક નથી, એટલે આને બંધ આકૃતિ કહેવાય. આ બંધ આકૃતિથી ઘેરાયેલા પ્રદેશને તેનું ક્ષેત્રફળ કહેવાય. પછી હું આ વર્તુળની વાત નથી કરતો, ગમે એ હાલે. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, પંચકોણ, ષટકોણ, આ બધી આકૃતિઓ બંધ આકૃતિ કહેવાય. આ ક્યાંયથી લીક ન હોય. તો તમે એમ કહો લીક હોય એવી આકૃતિ કઈ, તો તમે ન ભણતા. આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણતા ગ્રાફ દોરીએ, ગ્રાફ આમ થઈને આવો ગ્રાફ આવેલા, અને બંધ આકૃતિ ન કહેવાય. જોઈએ તો ખબર પડી જાય કે આ બંધ નથી. ક્લિયર? તો આવી બંધ આકૃતિઓ કોઈ પણ હોય તો આ બંધ આકૃતિથી ઘેરાયેલા પ્રદેશને કહેવાય એનું ક્ષેત્રફળ. તો તમને દેખાય છે કે અહીંયા જે મેં આ બ્લુ માર્કર દર્શાવી છે એ બ્લુ માર્કર છે એ વર્તુળ છે.
પણ એની અંદરનો વિસ્તાર એટલે આ રેડ માર્કરથી જે ઘેરાયેલો પ્રદેશ છે એને કહેવાય વર્તુળનું ક્ષેત્રફળ. એનું તમે સૂત્ર જાણો છો, પાઈ આર સ્ક્વેર. એક શબ્દ મારો યાદ રાખજો કે પરિઘ છે ને એ કોઈ વસ્તુની લંબાઈ છે અથવા અંતર છે. લંબાઈ છે અથવા અંતર છે. લંબાઈ કે અંતર છે ને મીટર, સેન્ટીમીટર, કિલોમીટરમાં એક જ હોય. એટલે જ્યારે લંબાઈની વાત આવે ને ત્યારે આ ચેપ્ટરમાં હું એક જ આર લખી સૂત્રમાં, અને જ્યારે ક્ષેત્રફળની વાત આવે ને ત્યારે આ ચેપ્ટરમાં હું આરનો વર્ગ લખી. આટલું યાદ રાખી લ્યો. આ બે સૂત્ર તમને આવડે જ? તમે કહેશો હા સર આવડે જ. તો હું તમને નવું આ ચેપ્ટરમાં કાંઈ શીખવાડવાનો નથી. આપીશ એમ તો સૂત્ર આપીશ, પણ આ બે યાદ છે તો એની ઉપરથી યાદ રખાવવાની જવાબદારી મારી છે. જોઈએ આગળ. આ વર્તુળનો પરિઘ જે કહેવાય એના નાના નાના કટકા કરીએ ને તો એને ચાપ કહેવાય. ખબર તમને? હા, કે આ વર્તુળનો પરિઘ છે એમાંથી આટલું આપણે અહીંથી આમ ઉઠાવી લઈએ તો એને કહેવાય ચાપ. સમજાવું કે અહીંયા હું એક વર્તુળ દોરું. આને કહેવાય વર્તુળનું કેન્દ્ર. હવે આ વર્તુળ ઉપર આવેલા બે બિંદુઓ, એક બિંદુ અહીંયા છે અને એક બિંદુ અહીંયા છે. આ વર્તુળ પરના બે બિંદુઓ અને એની વચ્ચે આવેલા વર્તુળના બિંદુઓ, જેના બંને અંત્ય બિંદુ હોય વર્તુળના બિંદુ હોય અને એની વચ્ચે આવેલા તમામ બિંદુ હોય વર્તુળના જ બિંદુ હોય. તો આ જે ભાગ બને ને પરિઘનો, નાનો એવો છોટો એવો કટકો ટુકડો, આને કહેવાય વર્તુળનું ચાપ. જાણો છો તમે? આટલું તમે ભણી ગયા. પણ એ ચાપની લંબાઈ મેળવવી હોય તો કેમ મેળવવાની? આ ચાપ તમે જુઓ, આ બાકીની ઉપરની છે ને એ મોટી છે, આ નાની છે. નાની છે તો લઘુ છે, લઘુ ચાપ કહેવાય. મોટી છે તો ગુરુ એટલે મોટી ચાપ કહેવાય. તો આ નાની ચાપની લંબાઈ મેળવવી હોય એને કહેવાય લઘુ ચાપની લંબાઈ. એનું આપણને એક સૂત્ર મળે, લઘુ ચાપની લંબાઈ. તો આ લઘુ ચાપની લંબાઈનું સૂત્ર મળે કેવી રીતે? એક જ વસ્તુ સમજાવું, વાત આખી પૂરી થઈ ગઈ. આવા ગમે એટલા સૂત્ર બનાવવા હોય તમારાથી બને. સમજાવું. વર્તુળ છે એમાં ખૂણો કેટલો હોય ખબર તમને? નથી ખબર? બહુ કહેવાય વર્તુળ. આને કહેવાય વર્તુળ. આજ ખબર ને? હા. પછી તમને એ ખબર છે કે આવા ચાર ચરણ હોય? હા, એ ખબર છે. અહીંયા ખૂણો કેટલો હોય એ ખબર છે? 90. કાટકોણ એ તો ખબર છે ને? આવો જ એક ખૂણો હું અહીંયા દોરું તો આ ખૂણો કેટલો થાય? 90. અહીંથી આમ દોરું તો આ કેટલો થાય? 90. અહીંથી આમ દોરું તો આ કેટલો થાય? 90. અહીંથી આ કેટલો થાય? 90. આ કેટલો થાય? 90. તો હવે અહીંથી આ કેટલો થાય? 90, 180, 270 ને 360. એટલે આખા વર્તુળમાં કોઈ ખૂણો પૂછે કે કેન્દ્ર આગળ કેટલો ખૂણો બને, તો આખા વર્તુળમાં કેન્દ્ર આગળ ખૂણો બને 360 અંશ. એટલે આપણે યાદ રાખવાનું કે આખા વર્તુળમાં ખૂણો હોય 360 અંશ. બસ વાત પૂરી થઈ ગઈ. હવે તમને જો આ 360 અંશના ખૂણા વિશેની માહિતી હોય ન હોય તો મેં તો આપી દીધી. તો અહીંયા કેમ ખબર પડે કે આની લંબાઈ કેટલી હોય? તો સમજો, આ ચાપ કંઈક કેન્દ્ર આગળ અહીંયા ખૂણો બનાવે, કંઈક ને કંઈક તો ખૂણો બનાવતી જ હોય ને. હવે એ ખૂણો અહીંયા આપણને ખબર નથી કેટલો બનાવે. તમને આપવામાં આવશે, આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે ધારી લઈએ કે આ ખૂણો થીટા માપનો બનાવવામાં આવે છે. કેટલા માપનો? થીટા માપનો. તો જો આ થીટા માપનો ખૂણો બનાવવામાં આવતો હોય તો આ લઘુચાપની લંબાઈ થાય કેટલી? આ એક સૂત્ર આવડે છે, બાકીની જવાબદારી મારી ઉપર. પણ સમજાવું કેમ? તમે સમજો કે ખૂણો જો 360 અંશનો હોય, ખૂણો કેટલો હોય? 360 અંશ. એટલે કે અહીંયા કેન્દ્ર આગળ મેં થીટા કીધું એની જગ્યાએ 360, એટલે આખો ખૂણો હોય. તો આ વર્તુળની લંબાઈ કેટલી હોય? 2πr. આ તો તમે જાણો છો. આ ગયો
360નો ખૂણો હોય તો આખા વર્તુળની લંબાઈ હોય 2πr. તો અહીંયા ખૂણો કેટલો છે? થીટા માપનો. તો પૂછો કેટલી થાય લંબાઈ? આવડે. ત્રિરાશી મૂકી 360 2πr, તો થીટા એ કેટલા? તો આનો જવાબ શું આવે? થીટા ગુણ્યા 2πr છેદમાં 360. થીટા ગુણ્યા 2πr ના છેદમાં 360. આને તમે ઉડાડી દો તો થઈ જાય 180. એટલે સૂત્ર મળે આપણને πr થીટાના છેદમાં 180. πr થીટાના છેદમાં 180. સૂત્ર હું તમને આપું એ તમારે આ જ સૂત્ર વાપરવાનું, πr થીટાના છેદમાં 180. પણ સરળતા માટે અને યાદ રહી જાય એટલા માટે હું તમને એક વાત સમજાવું. અહીંયા તમે નજર કરો. થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. આ આવડતું હતું? ભાગ્યો એ તો આવડતું જ હતું તમને. હું નવું શું લઈ આવ્યો? નવું હું એ લઈ આવ્યું, થીટા માપનો ખૂણો બનતો હોય તો થીટાના છેદમાં 360. તમે પૂછો કે સર આ થીટા કોણ? તમને જે રકમમાં આપે એ. આ 360 કોણ? ઇનબિલ્ટ. ઇનબિલ્ટ એટલે કે 360નો ખૂણો વર્તુળમાં તો હોય જ. તો સૂત્ર એકદમ સરળતાથી આરામથી યાદ રહી જાય. તો તમને જો સૂત્ર યાદ રાખવામાં તકલીફ પડતી હોય તો તમારે સૂત્ર કયું યાદ રાખવાનું? થીટાના છેદમાં 2π, થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. આ ક્યાંથી 2πr? તો એ તો અહીંથી જ આવે. થીટાના છેદમાં 360 નવું આવ્યું, વાત પતી ગઈ. પણ તમે એમ કહેતા હોય કે સર એમ તો હું કંઈ હું નાનું બાવ નથી હો સર, એમ આપણને ખબર પડે કે આ 2 વડે અહીં ભાગીએ એટલે થાય કેટલા? હા 180. તો તમારે જો આ સૂત્ર યાદ રાખવું હોય તો પણ ચાલે. ક્યુ? πr થીટાના છેદમાં 180. આ બેમાંથી તમને જે અનુકૂળ આવે બે નહીં રાખવાના. અને રહી જાય તો હું ક્યાં ના પાડું છું? તો બે યાદ રાખો. બેમાંથી તમને જે અનુકૂળ લાગે એ. હવે વાત આવી ગુરુચાપની. આ હતી લઘુચાપ. હવે હું તમને અહીંયા સમજાવું કે હજી એક હું આવી આકૃતિ દોરું કે આ છે વર્તુળ. આને કહેવાય વર્તુળનું કેન્દ્ર. વર્તુળ પરના એવા બે બિંદુઓ, એક બિંદુ અહીંયા છે ને એક બિંદુ અહીંયા છે. આની વચ્ચે જ આવેલા વર્તુળના બિંદુઓ પણ જે ભાગ મોટો હોય તો આ ભાગ જોવો એના કરતાં મોટો છે. હવે આ રેડ માર્કર મોટી કે બ્લુ માર્કર? તો રેડ મોટી, એટલે એને કહેવાય ગુરુચાપ. તો તમને સમજાવું કે આ ગુરુચાપની લંબાઈ મેળવવી હોય તો એ કેન્દ્ર આગળ કેવો ખૂણો બનાવે? જો અહીંયા લઘુચાપનો ખૂણો તમને આપવામાં આવશે. તમને કયો ખૂણો આપવામાં આવશે? લઘુચાપનો જ. તો આ લઘુચાપનો ખૂણો થીટા આવી 360 બાદ કરો એટલે ગુરુચાપનો ખૂણો મળી જાય. અરે ભાઈ હું આમ કહું છું કે જો લઘુચાપનો ખૂણો તમને આપવામાં આવે 60 છે, એટલે કે આ થીટા 60 આપ્યો હોય તો ગુરુચાપનો કેટલો થાય? શું કરો કયો? ગુરુચાપનો ખૂણો કેમ મળે? તમે કહેશો સર વેરી સિમ્પલ, 360 આખો હોય ને એમાં 60 બાદ કરી દો એટલે 300 અંશ અમને ખબર પડી જાય. ક્લિયર? બસ આ જ કામ આમાં કરવાનું. કેમ? ગુરુચાપની લંબાઈ, ગુરુચાપની લંબાઈ. તો ગુરુચાપની લંબાઈ મેળવવી હોય તો અહીંયા તમે શું કર્યું હતું? 360 અંશનો ખૂણો હતો. અહીંયા ખૂણો નહીં, આપણે તો લંબાઈ મેળવીએ. તો તમારે 360નો ખૂણો હતો. તમારે શું કરવું જોઈએ? આખા વર્તુળની લંબાઈ મૂકાય. તો આખા વર્તુળની લંબાઈ કેટલી થાય? 2πr માઇનસ આ ખૂણાની લંબાઈ. તો આ ખૂણાની લંબાઈનું સૂત્ર અહીંયા રહ્યું. થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr એ બાદ કરવું હોય તો મને કાંઈ વાંધો નથી, અને આ બાદ કરવું હોય તોય મને કાંઈ વાંધો નથી. બરોબર છે? તો અહીંયા આપણે બાદ બાકી કરી નાખીએ કે 2πr માઇનસ πr થીટાના છેદમાં 180.
તમારે સૂત્ર યાદ ક્યું રાખવાનું? એક જ, પાય આર થીટાની છેદમાં 180, અથવા આ બેમાંથી કોઈ પણ એક, બે મિક્સ ન કરતા હો. તો આ સૂત્ર તમે યાદ રાખી લીધું એટલે 2 પાય આર, આ તો આવડે પરિઘ, પરિઘમાંથી લઘુચાપ બાદ શું મળે? ગુરુચાપ. આકૃતિ યાદ કરવાની, આખો હોય પરિઘ, એમાં નાની એવી ચાપ બાદ તો શું મળે? મોટી ચાપ. વાત પૂરી થઈ ગઈ. ક્લિયર? ત્યારબાદ હજી એક આવે હો. તમે કહેશો કે એ વળી શું આવે? હજી એક આકૃતિ દોર દઉં હું તમને. કે આવા બે વર્તુળ ઉપરના બિંદુ હોય અને આમાંથી કા ઉપરનો ભાગ કા નીચેનો ભાગ બે સરખા જ છે. આને શું કહેવાય? આને અડધું વર્તુળ કહેવાય. અડધા વર્તુળને ગુજરાતીમાં લખાય અર્ધ વર્તુળ. અર્ધ વર્તુળ ચાપની લંબાઈ. અર્ધ વર્તુળની લંબાઈ લખો તોય ચાલે, અર્ધ વર્તુળ ચાપની લંબાઈ લખો તોય ચાલે. અડધું, કોનું અડધું? વર્તુળનું અડધું. તો વર્તુળ કેટલું છે? વર્તુળ છે 2 પાય આર. એનું શું કરવાનું? અડધું. અડધું એટલે ભાગ્યા 2, 2 ઉડી જાય, સીધો જ જવાબ આવે. શું? પાય આર. આને કહેવાય અર્ધ વર્તુળ ચાપની લંબાઈ. આ બધું ક્યાંથી મળે તમને સમજાય, તમને ખબર પડે જ ક્યાંથી મળે છે. મેઇન કોણ? 2 પાય આર. બસ પૂર્વ. આ સૂત્ર યાદ રાખી લ્યો. આમ લખવું જાજુ પડે. આ સૂત્રમાં શું કરવું પડે? લખવું જાજુ પડે. એટલે વિદ્યાર્થીઓને તકલીફ થાય. બાકી હું જ કહું આ જ સૂત્ર યાદ રખાય. ભલે લખવું જાજુ પડે પણ યાદ તો ગાયગા રહી જાય. અને જો તમને યાદ રાખતા મસ્ત રીતે આવડતું હોય તો આ યાદ રખાય, તો લખવું ઓછું પડે. બેમાંથી યોર ચોઈસ. આ હતી ચાપની વાત. આવું બધું તમે 9મા ધોરણમાં ભણી ગયા હતા. અહીંયા મેં તમને એના સૂત્રો ભણાવ્યા. હવે મારે વાત કરવી છે ક્ષેત્રફળની. અહીંયા કેમ વર્તુળના પરિઘના નાના નાના કટકા કરીએ તો 3 સૂત્ર મળ્યા. એમ અહીંયા વર્તુળના ક્ષેત્રફળના કટકા થાય. 3 ને 3 6 થાય. તમે કહેશો કે વળી શું? સમજાવું? સમજો. અહીંયા હું આ એક વર્તુળ દોરું. આને કહેવાય વર્તુળનું કેન્દ્ર. સમજજો. વર્તુળ ની 2 ત્રિજ્યાઓ, મજા આવે એ 2 ત્રિજ્યાઓ. ધારો કે એ 2 ત્રિજ્યાઓ આપણે આ લઈ લઈએ. આ 2 ત્રિજ્યાઓ છે અને એ ત્રિજ્યાઓથી અને વર્તુળનું એક આ ચાપ, વર્તુળની 2 ત્રિજ્યાઓ અને વર્તુળનું ચાપ, આનાથી ઘેરાયેલો પ્રદેશ આ વર્તુળની ચાપ. ખૂણો કેટલો બને એ સમજી ગયા. હવે તમારે જે કંઈ વિચારવાનું જ નહીં, થીટા માપનો જ ખૂણો બને. 2 ત્રિજ્યાઓ અને ચાપથી ઘેરાયેલો પ્રદેશ. ઘેરાયેલો પ્રદેશ એટલે આપણે કઈ નિશાની કરીએ છીએ? રેડ માર્કર. તો આ ઘેરાયેલો જે આ પ્રદેશ છે એ પ્રદેશને કહેવાય વર્તુળનો વૃત્તાંશ. શું કહેવાય? વર્તુળનું વૃત્તાંશ. અને આ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળે. અહીંયા કેમ ફરતી બાજુની લંબાઈ મળે, અહીંયા કેમ ચાપની લંબાઈ મળતી. એમાં વર્તુળનું ક્ષેત્રફળ છે તો એનો નાનો એવો ભાગ, તો એ આપણને ક્ષેત્રફળ જ મળે. આ નાનો ભાગ છે એટલે એને કહેવાય લઘુ વૃત્તાંશ. તમે કહેશો કાં તો અમને આવડે છે, હવે તમે હમણાં સમજાવશો ગુરુ વૃત્તાંશ, પછી સમજાવશો અર્ધ વૃત્તાંશ. આ બસ એવું છે. પણ સૂત્ર કેમ આવે એ સમજાવવું જોવો. આને કહેવાય લઘુ વૃત્તાંશ. લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવાય કેમ? જેમ મેં તમને અહીંયા ચાપની લંબાઈ મેળવી દીધી હતી એવી જ રીતે મેળવવાનું હોય. એમાં કંઈ નવી નવાઈ ન હોય. સમજાવવું જુઓ. આખા વર્તુળમાં ખૂણો કેટલો બોલો ફટાફટી? તમે કહેશો સર આખા વર્તુળમાં ખૂણો આવે 360 અંશ. ત્યારે ક્ષેત્રફળ કેટલું હોય? આખું વર્તુળ હોય ત્યારે ક્ષેત્રફળ. તમે કહેશો સર વેરી સિમ્પલ, પાય આર સ્ક્વેર. તો થીટા એ કેટલું? વાત પૂરી થઈ ગઈ. લે તમે કહેશો એની જેવું જ. હા એની જેવું જ. કેમ? આ બેનો ગુણાકાર કરી દેવાનો. ગુણાકાર કરી દો એટલે શું થાય? પાય આર સ્ક્વેર થીટાની છેદમાં 360 થાય કે ન થાય? આવું શું કરવાનું? તો મેં તમને કીધું છે યાદ રાખવા માટે તમારે આવું કરવાનું. થીટાની છેદમાં 360 ગુણ્યા પાય આર સ્ક્વેર. સૂત્ર જેવું હરખું જ થઈ જાય. હવે તમે એમ કહો આમાં મજા આવી સર આ જ લખજો. જો થીટાના છેદમાં 360
ગુણ્યા પાઈ આર સ્ક્વેર. થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. થીટા કોણ? વાત હું કોની કરું છું? વૃતાંશ. કોણ? વૃતાંશ. આને કહેવાય વૃતાંશ. તો વૃતાંશની વાત કરું છું તો ત્રિકોણના વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આવડતું હતું તમને? તમે કહો હા સર પાઈ આર સ્ક્વેર. તો હું નવું હું લઈ આવ્યો? થીટાના છેદમાં 360. વાત પૂરી થઈ ગઈ. ખબર પડે કે ન પડે? હવે વધી આનાથી આગળ. આ વાત હું કરતો હતો લઘુ વૃતાંશની. તમે કહેશો કે હવે તમે વાત કરવાના છો ગુરુ વૃતાંશની. અમને ખબર જ છે. તો હું એની અહીંયા એક આકૃતિ દોરી દઉં કે ગુરુ વૃતાંશ કેવું હોય. આ જે વર્તુળનું કેન્દ્ર, આવી રીતે બે ત્રિજ્યા હોય, આ હોય લઘુ વૃતાંશ. તો આ ઉપરનો બધો ભાગ શું થાય? ગુરુ વૃતાંશ. એ ઘેરાયેલો પ્રદેશ, એટલે તમને ખબર છે એની આકૃતિ હું કેવી રીતે દોરીશ, તો એને આપણે આવી રીતે હાઇલાઇટ કરી દઈએ. આને કહેવાય ગુરુ વૃતાંશ. હવે ગુરુ વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર લખવું હોય તો કેવી રીતે લખાય સમજાવો મને. ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ. તો તમે જે અહીંયા ચાપમાં કર્યું હતું એ કરવાનું. ગુરુ વૃતાંશ એટલે શું પહેલાં તો મને એ કહો. તમે એમ કહો સાહેબ આખા વર્તુળમાંથી આ ચીર કાપી લ્યો ને બહાર, આખા વર્તુળમાંથી આટલી આ તરબૂચની ચીર આમ બહાર કાઢી લઈએ, બાકીનો ભાગ વધે એને કહેવાય ગુરુ વૃતાંશ. તો બસ એ જ વાત. આખા વર્તુળમાંથી, તો આખા વર્તુળનું ક્ષેત્રફળ શું? તો આખા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. આખા વર્તુળનું ક્ષેત્રફળ શું? પાઈ આર સ્ક્વેર માઇનસ શું? શું માઇનસ શું? લઘુ વૃતાંશ. તો લઘુ વૃતાંશ તમે બાદ કર્યો તો એનું સૂત્ર થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. ખબર પડે જ તમને? ખબર પડે હું કહું છું એમાં? પાઈ આર સ્ક્વેર ઈ કોણ? વર્તુળનું ક્ષેત્રફળ. એમાંથી બાદ શું કરી દીધું મેં? લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. વાત પતી ગઈ. મોટાભાગના બાળકો આવી રીતે સૂત્ર યાદ રાખે છે કે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. પણ તમને સરળતાથી યાદ રહી જાય એટલે હું આવી રીતે આપું છું. તો ખરેખર હું સૂત્ર તમને ક્યારનો ભણાવું છું? મેં તમને 5 સૂત્ર ભણાવી દીધા. કેટલા? 5. તમે કહેશો 5 ને એક આવડું, આ 6. આમાં તો તમે મિક્સિંગ કરાવ્યું નહીં. સૂત્ર તમારે આ 2 યાદ છે, બાકીના એની ઉપરથી જ છે. તમારે ખાલી યાદ શું રાખવાનું? થીટાના છેદમાં 360. લઘુ વાત આવે ક્યાંય તો લઘુ ચાપની લંબાઈ આવે એટલે થીટાના છેદમાં 360 કરીને પરિઘ, અને ક્ષેત્રફળની વાત આવે એટલે થીટાના છેદમાં 360 કરીને ક્ષેત્રફળ. હવે તમારે મગજ આપવાનું કે ગુરુ ચાપ. તો ગુરુ કેમ મળે? આખામાંથી લઘુ બાદ. તો ચાપની વાત છે એટલે આખું હોય 2πr, એમાંથી લઘુ બાદ એટલે આ સૂત્ર ઉપાડીને અહીંયા મૂકી દેવાય. એવી જ રીતે અહીંયા હું વાત કરું કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ, તો શું? આખા વર્તુળમાંથી લઘુ બાદ. મજા આવે ને? આવી જ રીતે એક ત્રીજી વાત આવે. કઈ? અર્ધ વૃતાંશ કહેવાય. એને શું કહેવાય? અર્ધ વૃતાંશ. સમજાવવું જોવો કોને કહેવાય અર્ધ વૃતાંશ. આ 2 ત્રિજ્યાઓ અને આટલો ભાગ, ટૂંકમાં અર્ધ વર્તુળ જ કયો ને સર? આ બસ તો એ જ કહું છું. અર્ધ વર્તુળ કયો કે અર્ધ વૃતાંશ કયો, એકની એક વાત થઈ. આપણે દોરીએ છીએ આવી રીતે આકૃતિ કે આપણે આ ભાગનું ક્ષેત્રફળ ગોતવું છે. તો આનું ક્ષેત્રફળ મેળવવા માટે હું અહીંયા લખીશ કે અર્ધ વૃતાંશનું ક્ષેત્રફળ આખું હોય તો કેટલું હોય? આખું. તમે કહો સર આખું હોય તો હોય પાઈ આર સ્ક્વેર. તો હું પૂછીશ અડધું હોય તો શું કરવાનું? તમે કહો 2 વડે ભાંગી દેવાનું. બસ એ જ. પાઈ આર સ્ક્વેરના છેદમાં 2. આ થઈ ગયા આપણે 6 સૂત્રો કમ્પ્લીટ. આવી રીતે તમારે મસ્ત રીતે આકૃતિ દોરવાની, આકૃતિની બાજુમાં લખવાના સૂત્રો, અને પછી એક વખત રોજ સવારે ઉઠીને પહેલાં દર્શન આના કરવાના. જ્યાં સુધી હું ચેપ્ટર ભણાવું ને, રોજ સવારે આપણે મળીએ છીએ ઉઠીને, તો ઉઠીને આપણે રોજ સવારે મળીએ એટલે પહેલાં તમારે આના દર્શન કરવાના, પછી મારા વિડીયોના દર્શન કરવાના. ક્લિયર? હા. આ વાત થઈ ચાપની, આ વાત થઈ
વૃતાંશની. આ 3 સૂત્રો હતા એ કોના વિશેના હતા? ચાપ. અહીંયા મેં આ 3 સૂત્રો ભણાવ્યા એ કોના વચ્ચે કોના છે? વૃતાંશના. અને હવે પછી મારે 3 સૂત્રો તમને ભણાવવાના છે વૃત્તખંડના. હવે વાત કરીએ વૃત્તખંડની. વૃત્તખંડ. તમે મને પૂછશો કે સર આ વૃત્તખંડ એટલે વળી શું? એની આકૃતિ દોરીને હું તમને મસ્ત સમજાવું. આ છે વર્તુળ. વર્તુળની જીવા. વર્તુળની જીવા. તો તમને ખબર છે કે આને કહેવાય છે જીવા, કે જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ ઉપરના બિંદુઓ હોય એ બિંદુઓને જોડતા રેખાખંડને કહેવાય વર્તુળની જીવા. અને વર્તુળની નાની એવી ચાપ, એટલે કે આ બાજુની નાની એવી ચાપ, આનાથી ઘેરાયેલો પ્રદેશ. આનાથી ઘેરાયેલો પ્રદેશ એટલે કે તમે આવી રીતે હું હાઇલાઇટ કરી દઉં, આને કહેવાય વૃત્તખંડ. શું કહેવાય? વૃત્તખંડ. નાનો છે એટલે એને કહેવાય લઘુ વૃત્તખંડ. શું કહેવાય? લઘુ વૃત્તખંડ. નું ક્ષેત્રફળ આપણે મેળવવાનું હોય તો તમે કહેશો કે સર ફરી પાછા નવા સૂત્રો લઈને એવા. ના, સૂત્રો નથી, સૂત્રો આમાં આવી ગયા. આ માત્ર પ્લાનિંગ છે. શું છે? પ્લાનિંગ. તમે કહેશો કે સર કઈ રીતનું પ્લાનિંગ? તો હું તમને સમજાવું. જુઓ, હું અહીંથી આવી ત્રિજ્યા દોરી દઉં આમ, તો તમે મને કહો જી કે આ શું છે? આ શું બને? જોવો જી. તો તમે કહો સર એ તો વૃતાંશ બને. તો વૃતાંશ એમાંથી ઉપરનું આપણે શું કાઢી નાખ્યું? ત્રિકોણ. એટલે કે વૃતાંશમાંથી તમે ત્રિકોણ ઉડાડી દો એટલે એ તમને મળી જાય વૃત્તખંડ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવાનું હોય એટલે એના માટે આપણે લખવાનું શું? કે લઘુ વૃતાંશ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ, વચ્ચે નિશાની કઈ કરવાની? માઇનસ. કેમ કે આપણે એમાંથી શું બાદ કરીએ છીએ? ત્રિકોણ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આ આપણને મળે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે અહીંયા છે ને ત્રિકોણ અલગ અલગ ટાઈપમાં હોય. ક્યારેક કાટકોણી છે, ક્યારેક પાયાવેદવાળા હોય, ક્યારેક સમબાજુ ત્રિકોણ હોય. ખાસ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ. સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર સમબાજુ ખબર પડે ને, જેના બધા જ ખૂણાઓના માપ સરખા હોય. એટલે કે ખૂણાનું માપ 60 હોય, 60 હોય, 60 હોય, અથવા ત્રણેય બાજુ સરખી હોય. √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. ભણી ગયા તમે 9મા ધોરણમાં. મેં તો ખાલી યાદ કરાવ્યું, ભેગું લખી નાખજો, કામ આવે. આ વાત થઈ લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળની. તો તમને ખબર છે કે આ લઘુ વૃત્તખંડ વર્તુળમાંથી કાઢી નાખો શું મળે? ગુરુ વૃત્તખંડ. કોઈ નવી નવાઈ નહીં. એની એક આકૃતિ અહીં દોરી દઈએ. આ વર્તુળનું કેન્દ્ર લઘુ વૃત્તખંડ તમે જાણો છો કે અહીંથી હું આમ દોરી દઉં તો આને કહેવાય લઘુ વૃત્તખંડ નીચેનો. આ ઉપરનો જે બન્યો આને કહેવાય ગુરુ વૃત્તખંડ. હાઇલાઇટ કરવો હોય તો આ પ્રદેશને મારે હાઇલાઇટ કેમ કરાય? આવી રીતે આ પ્રદેશને હાઇલાઇટ કરાય. હવે તમે એમ કહેશો કે સર તો શું કરવાનું? ગુરુ વૃત્તાંશ પ્લસ ત્રિકોણ. ના, આમ જ. આમ એટલે કેમ? આ જે ગુરુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ બાકી જ આવે, બીજું કંઈ ના આવે. કેમાંથી કોણ બાદ? આખા વર્તુળમાંથી. એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ એમાંથી શું બાદ કરી દેવાનું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ત્રણેય વસ્તુ, ત્રણેય સરખું, પ્લાનિંગ બધીએ સરખા. પહેલું, લઘુ ચાપની લંબાઈ
તો લઘુ ચાપની લંબાઈ એટલે શું કરવાનું, જે આપણો પરિઘ હતો એનો એ પરિઘ થીટાના છેદમાં 360. લઘુ વૃતાંશ, વૃતાંશની આકૃતિ મગજમાં ફિટ કરી દેવાની. એ વૃતાંશ હોય તો વર્તુળનું ક્ષેત્રફળ પાય સ્ક્વેર હતું થીટાના છેદમાં 360. આ એક સૂત્ર યાદ રહી ગયું એટલે બે યાદ રહી જાય. બાકી બધામાં પ્લાનિંગ સરખું. તમને ગુરુ ચાપ પૂછે તો તમારે શું કરવાનું, આખામાંથી લઘુ બાદ. ગુરુ વૃતાંશ પૂછે તો શું કરવાનું, આખામાંથી લઘુ વૃતાંશ બાદ. એવી જ રીતે અહીંયા લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ પૂછે. ખંડ કીધો એટલે આકૃતિ યાદ કરવાની કે વૃતાંશમાંથી ત્રિકોણ બાદ કરવો પડે, એટલે વૃતાંશમાંથી ત્રિકોણ બાદ. અને જો ગુરુ વૃત્ત ખંડ પૂછે તો એ તો મેં તમને કીધું. અહીંયા ગુરુમાં શું કર્યું હતું, આખામાંથી લઘુ બાદ, આખામાંથી લઘુ બાદ. અહીંયા એમ જ આખું એટલે વર્તુળ, વર્તુળમાંથી લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ બાદ. અને ત્રીજો આવે અર્ધવૃત્ત ખંડ. અહીંયા હું ખાલી તમને આકૃતિ દોરી દઉં, કંઈ લખવાની જરૂર નથી. અર્ધવૃત્ત ખંડ છતાંય તમારે લખવું હોય તો એની નીચે લખ નાખજો. આ અર્ધવૃત્ત ખંડ કહેવાય. આ અર્ધવૃત્ત ખંડની હું જો હું આકૃતિ દોરી દઉં તમને તો એ આકૃતિ સેમ ટુ સેમ જ થાય. આ અર્ધવૃત્ત ખંડય કહેવાય, અર્ધવૃતાંશય કહેવાય ને અર્ધવર્તુળય કહેવાય. ત્રણેય શબ્દ એકના એક. અર્ધવર્તુળ, અર્ધવૃતાંશ, અર્ધવૃત્ત ખંડ. સૂત્ર બધામાં એક જ સરખું, પાય સ્ક્વેર થીટાના છેદમાં 2. અડધું તો વર્તુળનું અડધું. તો આ મેં તમને ભણાવ્યા સૂત્રો. તમને જોશો તો તમે એમ કહેશો કે ઓહો સર બહુ જાજા બધા સૂત્રો છે. પણ મેં તમને કીધું એ પ્રમાણે તમે તૈયાર કરશો તો સૂત્ર તમને જે 2 આવડતા હતા એમાં મેં તમને એક નવી વસ્તુ આપી. કઈ? થીટાના છેદમાં 360. ફરી પાછા મારી સાથે એક વખત ફટાફટી જો. વર્તુળના પરિઘનું સૂત્ર શું? તો તમે કહો સર મને આવડે 2πr. તો લઘુ ચાપની લંબાઈ ગોતવી હોય મેં તમને શું કીધું, 2πr તમારે એમને રાખવાનું. ખાલી શું કરવાનું, થીટાના છેદમાં 360 ગુણી દેવાનું. હવે વાત આવી ગુરુ ચાપની. તો ગુરુ એટલે તમને ખબર છે કે આખામાંથી લઘુ બાદ, એટલે આખું તમારે યાદ કરવાનું. આખું સર થાય 2πr માઇનસ લઘુ. લઘુ એટલે થીટાના છેદમાં 360 મૂકી દેવાનું, સાઈડમાં 2πr. અર્ધ તો અડધાની વાત આવે એટલે 2πr હતું ને છેદમાં અડધું, 2 ઉડી જાય એટલે πr. આ થઈ ચાપની વાત. હવે હું વાત કરું વૃતાંશની. તો વૃતાંશમાં જરૂર કોની પડે, ત્રિકોણના ક્ષેત્રફળની. તો ત્રિકોણના ક્ષેત્રફળમાં તમારે સૂત્ર તો આવડે છે, πr². હવે πr² તમને સૂત્ર આવડે છે એટલે તમે આગળ કેવી રીતે વધશો, તો તમે અહીંયા આગળ કેવી રીતે વધવાના છો કે વૃતાંશની વાત કરી તો વૃતાંશમાં શું કરવાનું, થીટાના છેદમાં 360 ને ક્ષેત્રફળ πr². એ તો ભૂલવાનું જ નથી, થીટાના છેદમાં 360. હવે વાત કરું ગુરુ વૃતાંશની. તો ગુરુ વૃતાંશ એટલે આખા વર્તુળમાંથી નાનો એવો લઘુ વૃતાંશ બાદ. તો આખા વર્તુળનું ક્ષેત્રફળ શું હતું, πr² માઇનસ લઘુ વૃતાંશ બાદ. તો લઘુનું તો આપણે હમણાં જ જોયું, થીટાના છેદમાં 360 ગુણ્યા πr². અર્ધવૃતાંશ. તો અર્ધવૃતાંશની આકૃતિ એટલે અડધું વર્તુળ. આખું વર્તુળ πr², અડધું એટલે છેદમાં 2. હવે વાત કરું વૃત્તખંડની. વૃત્તખંડ એટલે નીચેનો નાનો એવો ખંડ, એટલે નીચેથી કાપી નાખવાની આખી ચીર. આમ ચીર ટાઈપ નહીં, આમ ત્રાસું લીંબુ કાપી નાખવાનું. ફાડું કરીએ ને, અડધું ફાડું નહીં, થોડુંક ઓછું. તો એ બને આપણું લઘુ વૃત્તખંડ. તો લઘુ વૃત્તખંડની આકૃતિ મગજમાં લઈ આવવાની. ક્યાં હતી? હા, બોર્ડની આ સાઈડ હતી. હા, તો શું કરવાનું, એ વૃતાંશનો જ નાનો એવો ભાગ છે. તો વૃતાંશમાંથી જ કંઈક બાદ થાય. તો વૃતાંશમાંથી શું બાદ થાય, વૃતાંશમાંથી ઉપરની એની ચોટલી કાપી નાખવાની, એટલે એનું ત્રિકોણ ઉડાડી નાખવાનું. તો વૃતાંશમાંથી ત્રિકોણ બાદ એટલે મળે આપણને લઘુ વૃત્તખંડ. તો ગુરુ વૃત્તખંડ કેમ મળે, નાના બાળકોને ખબર પડે. જેમ મળે ગુરુ ચાપની લંબાઈ, જેમ મળે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ, એમ જ મળે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. કેમ, આખામાંથી લઘુ બાદ. ગુરુ આવે એટલે એક જ વાત કરવાની, હું આખામાંથી લઘુ બાદ, એટલે મળે તમને ગુરુ. રેડી? મળીએ નેક્સ્ટ નવા વિડીયો લેક્ચરની અંદર દાખલાઓ સાથે.